હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવશું બે રેસીપી, એક ચીઝ કોર્ન અને બીજું છે સ્પાઇસી એન્ડ ટેંગી રોસ્ટેડ કોર્ન. આ બે રેસીપી છે અને એ બે રેસીપી નાની નાની છે, એટલે આપણે એ બે રેસીપી એક જ ઓલામાં બનાવશું. તો ચાલો આપણે બનાવીએ. પહેલાં ચીઝ કોર્ન બનાવીએ. એના માટે થઈને આપણે એક છે એ અમેરિકન મકાઈ લઈશું અને આવી લેવાની, ભરેલી હોય ને કૂણી પણ હોય એવી લેવાની. એની છાલ આપણે ઉપરના જે છોતરા હોય એ કાઢી નાખશું અને પછી આવી રીતના બે ભાગ કરીને હવે એના જે દાણા હોય ને એ છૂટા છૂટા કરી નાખશું. પહેલાં વિચાર આવ્યો કે ચપ્પાથી કાઢું, પણ એનાથી પછી કાઢશું ને તો તૂટી જશે દાણા. એના કરતાં થઈને હાથેથી કાઢશું ને તો આખા દાણા નીકળશે, અને આખા દાણા હોય તો બાફવાથી એની અંદર પાણી ન જાય. થોડા સેજ તૂટેલા હોય તો અંદર પાણી ભરાઈ જાય બીમાં. એના માટે થઈને આવી રીતના હાથેથી કાઢવાના બીને. પહેલાં આવી રીતના એક લાઈન કાઢી નાખશું ને ચપ્પાથી તો બધા જ બી છે એ ધીમે ધીમે નીકળી જશે. આવી રીતના બધા જ બીને કાઢી લેવાના છે આપણે. જો હવે આપણા આ બધા જ બી છે એ નીકળી જવા એવા છે. આ મેં એક ડોડાનું બનાવું છું, તમારે જેટલા બનાવો એ પ્રમાણે લેવાનું માપ આનું. આવી રીતના બધા જ બી આપણે કાઢી લેવાના છે અને બને ત્યાં સુધી હાથેથી કાઢશો ને તો સારી રીતના નીકળશે. જો આપણા બધા જ બી હવે નીકળી ગયા છે. એને એક બાઉલમાં પહેલાં આપણે લઈ લઈશું, એટલે આપણે જેમાં નાખવું છે બાફવા એમાં સરખી રીતના નાખી શકાય એના હિસાબે. હવે આપણે છે એક નાનું એવું કેપ્સિકમનો કટકો લીધો છે, એને આવી રીતના ચોપ કરી લેવાનો ઝીણો ઝીણો. એવી રીતના એક ગાજરનો કટકો નાનો એવો લીધો છે, એને પણ આવી રીતના ઝીણો ઝીણો ચોપ કરી લેવા. એનાથી ઝડપથી ચડી જાય એના માટે થઈને આપણે ઝીણા ઝીણા કટ કરી લેવાના છે, અને બહુ ચડવા નથી દેવાનું. એટલે બસ જો આવી રીતના આ ગાજરને પણ આપણે એવી રીતના ઝીણું ઝીણું કટ કરી લઈશું. હવે આ બે વસ્તુ કટ થઈ ગઈ છે આપણી. હવે આપણે જે આ કોર્ન લીધા છે એને આપણે આમાં આજે આપણે એક લેશું તપેલી, એની અંદર પેનમાં બાફી લઈશું એને. એના માટે થઈને આપણે ગેસ ઉપર છે એ આ પેનમાં પાણી નાખી દઈશું. પછી એની અંદર થોડુંક મીઠું નાખશું, એટલે પાણીમાં જે મીઠું છે એ કોર્ન સાથે ભળી જાય એટલા માટે થઈને. હવે આપણે બધા જ કોર્ન નાખી દઈશું અને એને હવે આપણે બાફી લઈશું આને સરસ રીતે. બસ જો આવી રીતના હલાવીને એને ઘડીક વાર 5 જ મિનિટ માટે બાફવાના છે, બહુ વધારે આને બાફવા દેવાની જરૂર છે નહીં. બસ જો આવી રીતના હવે બફાઈ ગયા છે, એને આપણે ગાળી લઈશું, પાણી કાઢી નાખશું એનું. અને પછી હવે આગળની પ્રોસેસ કરીશું. એના માટે થઈને આપણે એક પેન લીધું છે નાનું એવું, એની અંદર આપણે માખણ નાખી દીધું છે, અમૂલ બટર નાખ્યું છે એની અંદર. કોર્નની સાથે અમૂલ બટર સારું લાગે છે, બટર સારું જાય એટલા માટે થઈને બટર લીધું છે. અને એમાં આપણે જે આ ચોપ કરેલા કેપ્સિકમ ને ગાજર છે એ નાખી દઈશું એની અંદર. અને આને બહુ ચડવા દેવાના નથી, આમ સેજ ક્રન્ચી રહે એવા જ રાખવાના છે. બસ આવી રીતના એને આપણે સાતળી લીધા છે બટરની અંદર. હવે જે આપણે આ ચીઝ આવે છે ને સ્લાઈસ, એ ચીઝ સ્લાઈસ એની ઉપર નાખી દઈશું, એટલે એ એની સાથે સરસ મેશ થઈ જાય, પીગળી જાય એટલા માટે થઈને. કારણ કે આપણે ચીઝ કોર્ન જ બનાવીએ છીએ એટલે ચીઝ વિના તો ચાલશે જ નહીં, એટલે આપણે ચીઝ તો નાખવું જ પડશે. એટલે બે સ્લાઈસ છે આપણે આ ચીઝ સ્લાઈસ લીધી છે, એના ઉપર છે આપણે પેપ્રિકા નાખ્યું છે ને એની ઉપર ઓરેગાનો લીધો છે, અને આ મરીનો પાવડર લીધો છે એ થોડોક નાખી દીધો છે. જેવું તીખું ભાવતું હોય એ પ્રમાણે લઈ શકાય, વધારે ઓછું કરી શકાય. ને થોડુંક મીઠું નાખ્યું છે. ચીઝમાં તો ઓલરેડી મીઠું હોય જ છે, પણ આપણે જે લીધા છે ને કેપ્સિકમ ને ગાજર એના માપનું આપણે મીઠું લઈ લઈશું. અને આ બધું હવે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. એ આ રીતના મિક્સ કરશું એટલે ચીઝ બધું જ છે એની સાથે ભળી જશે. વધારે હજી ચીઝ ભાવતું હોય તો વધારે પણ નાખી શકાય ચીઝ. અને આવી રીતના મિક્સ થઈ જાય પછી આપણે જે કોર્ન બાફી લીધા છે એ એની અંદર નાખી દઈશું આપણે. બસ આવી રીતના હવે એને નાખી દેવાના. સાવ ઇઝી રેસીપી છે. કદાચ તમે કોલેજમાં ભણતા હો, હોસ્ટેલમાં રહેતા હોય તો આ ઇઝી રીતે બની શકે છે. બસ જો આવી રીતના મિક્સ કરી નાખવાનું છે. બધા બનાવી શકે એવું છે. આ નાના બાળકો પણ બનાવી શકે આસાનીથી એવી આ રેસીપી છે. બસ જો આ મિક્સ થઈ ગયું છે અને હવે આપણે એને
સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. અને આ બાળકોને ચીઝને હિસાબે તો બહુ ભાવશે આ રેસીપી. આવી રીતના આપણે એને હવે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુ શેર કરજો. બસ જો આવી રીતના બધી જ ચીઝ કોર્નને આપણે એક સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું. લાગે છે ને મસ્ત મજાનું. બસ જો આવી રીતના લઈ લીધું ને હજી થોડુંક આપણે એની ઉપર ચીઝ નાખી દઈશું. હજી થોડુંક ગરમ છે એટલે સરસ ભળી પણ જશે એની સાથે ચીઝ. અને થોડુંક પેપ્રિકા નાખી દેવાનું છે, એની ઉપર છાંટી દેવાનું છે. બસ જો તૈયાર છે આપણા ચીઝ કોર્ન. આવી રીતના તમે પણ ટ્રાય કરજો. ચીઝ કોર્ન બહુ સરસ લાગે છે. નાના મોટા બધાને ભાવે છે આ ચીઝ કોર્ન, એવા બને છે. હવે આપણે છે ને બીજું રેસીપી બનાવીએ છીએ. આ ચીઝ કોર્ન થઈ ગયા. હવે આપણે રોસ્ટેડ ટેંગી એન્ડ સ્પાઇસી કોર્ન બનાવશું. એને પહેલાં આપણે છોલી લઈશું અને એને આવી રીતના ગેસ ઉપર છે મૂકીને શેકી લઈશું. આપણે જેમ શેકીએ છીએ ને ડોડાને એવી રીતના શેકી લેવાનું છે આને સરસ રીતે. પણ બહુ બળી જાય નહીં ને એનું આપણે ધ્યાન રાખવાનું છે. આમ થોડો શેકાવા દેવાનો છે. બહુ ડાર્ક નથી કરી નાખવાનું એને. એ આસાનીથી તોય કાચો નહીં લાગે એ, એટલે આપણે બહુ નહીં શેકવાનો એને. બસ આવી રીતના છે એ બધી બાજુથી એને સરસ રીતે શેકી લેવાનો છે. બહુ ડાર્ક ન થાય એનું ધ્યાન રાખતું જવાનું છે. એવી રીતના શેકવાનો છે. આપણે શેકવીને ડોડો તો બહુ ખાતા હોય છે, એના ઉપર મરચું ને મીઠું ને લીંબુ લગાડીને ખાતા હોય છે. પણ આ નવી રીતથી છે, એને એકવાર જરૂર ટ્રાય કરજો. આ પણ બહુ સરસ લાગે છે ને કંઈક અલગ મળશે આપણને. એટલા માટે થઈને જો આવી રીતના આખા ડોડાને આપણે શેકી લીધો છે. હવે એને આપણે છે એ સરસ રીતે કટકા કરી લઈશું. એક સરખા ભાગ કરશું એના. ચાલો આપણે છે હવે એના કટકા કરી લઈએ. એક સરખા બને ત્યાં સુધી થાય ને એવી રીતના કરવાનું છે. અને આનો ખાટો મીઠો ને તીખો સ્વાદ છે ને એ બહુ સરસ લાગે છે. એટલે આ પણ એકવાર ટ્રાય કરવા જેવી છે રેસીપી. અને અલગ પણ લાગશે આપણને. એમાંય ચોમાસામાં અત્યારે એટલા સરસ કોર્ન મળતા હોય છે આ, એટલે આ અત્યારે ખાવાની બહુ મજા આવે છે આવી રીતના બનાવીને. અને બાફીને પણ કરી શકાય. કટકા કરીને બાફીને કટકા કરીને પછી એને પણ આ રીતના કરી શકાય. આપણે શેકીને કરીએ છીએ. શેકીને કરવાથી એની સ્મોકી ફ્લેવર બહુ સરસ આવે છે આની સાથે, એટલે આવી રીતના મેં કર્યો છે. હવે આ કટકા થઈ ગયા છે સરસ મજાના એક સરખા. પાછું એક પેન લઈશું, એની અંદર બટર નાખશું આપણે. અને પછી બટર થોડુંક ઓગળી જાય એટલે એની અંદર આપણે હવે જે ખજૂર આમલીની જે ખાટી મીઠી ચટણી આવે છે ને કોઈ પણ રેસીપી સાથે, આપણે ભજીયામાં સાથે લઈએ છીએ ને ખાવાની, એ જ છે આ ચટણી. એ મેં નાખી છે આની અંદર. એને થોડીક સાતળી લેવાની, બટરની સાથે મિક્સ કરી લેવાની. થોડીક સંતળાઈ જાય પછી આપણે મસાલા નાખશું એની અંદર. જો હવે આપણી જે આ ચટણી છે એને થોડીક આપણે અંદર સાતળી લીધી છે બટરની અંદર. હવે એની અંદર આપણે છે એ અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું લીધું છે. તીખું ભાવતું હોય તો થોડુંક સ્પાઇસી મરચું હોય એવું લેવાનું. એની સાથે થોડુંક મીઠું નાખ્યું છે, કારણ કે ડોડામાં અત્યારે મીઠું નથી એટલે થોડુંક મીઠું નાખવું પડશે. ચટણીની અંદર ઓલરેડી છે એટલે એ પ્રમાણમાં જોઈએ એ પ્રમાણે મીઠું નાખવાનું છે આપણે. હવે એની અંદર આપણે છે એ થોડુંક મરી પાવડર નાખશું અને બરાબર હલાવી લઈશું ચટણીની સાથે, એટલે બધું સરસ રીતે ભેગું થઈ જાય. આમલીની ચટણી ને ખજૂરની ચટણી સાથે બહુ સરસ લાગે છે આ. આવી રીતના મિક્સ કરી લેવાનું છે. પછી જે આપણે ડોડાના કટકા કર્યા છે એ એની અંદર એડ કરી દેવાના અને આવી રીતના એને ગોળ ફેરવીને સરસ રીતે એને કોટ થઈ જાય આપણા મસાલો, એવી રીતના એને ફેરવીને સાતળી લેવાના છે. અને સરસ રીતે કોટ થઈ જાય પછી થોડીક ઝીણી સમારેલી છે ને કોથમીર છાંટી દેવાની. બહુ સરસ લાગે છે આની સાથે આ કોથમીરનો ફ્લેવર, એટલે કોથમીર પણ નાખજો. આવી રીતના સરસ રીતે છાંટી દેવાની છે ને એને પણ સરસ રીતે હલાવી લેવાનું છે. જો હવે સરસ રીતે એ ચોંટી ગઈ છે એની ઉપર. હવે થોડુંક આપણે એની ઉપર છે ચાટ મસાલો છાંટી દઈશું, એટલે એનાથી પણ ચટપટો ટેસ્ટ આવી જશે ડોડાની અંદર. બસ જો આવી રીતના મિક્સ કરી લેવાનું છે. બસ થઈ ગયા આપણા ટેંગી ને સ્પાઇસી
જે આપણે જે રોસ્ટેડ કોર્ન છે એ થઈ ગયા છે. હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું, સર્વ કરી લઈશું. છે ને ઇઝી. આવી રીતના ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે. જો આવી રીતના આપણે હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું બધે જ કોર્નને. આવી રીતના બાફીને પણ કરી શકાય. બાફીને કટકા કરીને આવી રીતના એને બટરમાં સાતળીને આવા મસાલા નાખી દીધા હોય તો એ રીતના પણ બની શકે છે. જો આપણા તૈયાર છે આ સ્વીટ કોર્ન સ્પાઇસી એન્ડ ટેંગી આપણી રેસીપી છે ને મસ્ત મજાના. એટલે કરજો એકવાર ટ્રાય, બહુ મજા આવે એવું છે આ રેસીપી. જો આપણા તૈયાર છે સ્વીટ કોર્ન. આવી રીતના આપણે બંને રેસીપી બનાવી છે અને ટ્રાય કરી છે પહેલાં ઘરમાં, પછી જ આ બે બનાવી છે. બહુ સરસ બને છે, એટલે તમે લોકો પણ ટ્રાય કરજો. આવજો બધા.